શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે ઘડિયાળમાં 6:30 થઈ ગયા છે અને આજે મેરેજમાં જવાનું છે. મેં કાલ કીધું એમ કે હમણાં 2 દિવસ સતત અમારે મેરેજમાં જવાનું છે. એકારે 3-4 લગ્ન હતા એટલે તો અત્યારે જો કાલે સાંજે જ લગ્નમાં એક જગ્યાએ વધારે જવાનું હતું એટલે ગઈ હતી ના છે. તો જો ખડિયાળ જવાનું છે, મારા માસીને ત્યાં લગ્ન છે એટલે જો અત્યારે હું મીસુબેન તો રેડી થઈ ગયા છે. હવે પપ્પાની રાહ જોઈએ છે, આવે ને એટલે પછી અમે નીકળીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયો. જો અમે રેડી થઈ ગયા છે ને અહીંયા જો હું ને મમ્મી રેડી થઈ ગયા છે. અમારે જવાનું છે ખડિયા. લગ્નમાં. હા, કાલે અમે સાંજે ગયા હતા 6:15 તો 6:30 થઈ ગયા છે. પણ આજે બહુ મોડું થઈ ગયું છે કા મીસુબેન? એને પપ્પા આવે ને એટલે ફટાફટ અમે નીકળી જઈએ. અને મીસુબેન જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. તો મોજડી બોજડી પહેરી રેડી જ છે. પપ્પા આવે ને તરત નીકળી જાય. કેમ? પણ પપ્પા આવે ત્યારે થાય. અમે કીધું હતું ને કે અમે લગ્નમાં અહીંયા આવવાના છીએ તો જ્યાં લગ્નમાં આવી ગયા છીએ. અને જો બધા જમવા બેસી ગયા છે. અમારા તારા ને ખુશી ને હાય ટીનું મામી ને જ્યાં અહીંયા ભાભી ને તેજલ ને ધર્મિષ્ઠા ને બધાય ને મારા મીસુબેન તો જાય જ મારાથી અલગ બેસી ગયા છે કા? ના લો, હવે જો મારી ડીશ તૈયાર થઈ ગઈ છે તો અમે જમવા માંડીએ. મમ્મી બેસી ગયા છે. હવે જો લગ્નમાં આવ્યા છીએ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ. આજે થઈ ગયો છે બીજો દિવસ. કાલે લગ્નમાં ગયા હતા અને આજે જો લગ્નમાં મેં કીધું હતું કે હમણાં 2 દિવસ તો જવાનું છે એટલે આ છેલ્લા લગ્ન છે. હવે આવતા દિવાળી પછી વાત. આ વર્ષે તો બહુ લગ્ન કર્યા, જો કે પોરે એટલા કર્યા હતા ને ઓણે એટલા કર્યા છે. અને આજે મીસુને નથી આવવું કે મમ્મી મારે નથી આવવું. મીસુબેન આજે ક્યારેક બહુ હમણાં 1-2 વખત ના પાડી દીધી, નકર હું જાઉં ને અને બધા આવવાનું જ હોય એમ. તો જો હું રેડી તો થઈ ગઈ છું અને હવે જઈએ લગ્નમાં. હા, અમારી યુગાન તો રોકાવા આવ્યા છે કા? હાય. યુગાન છે ને એટલે જ મીસુને આજ વખતે નથી આવું. અને ઘરે જો મારા મમ્મી બહાર ગયા છે તો આ બે અને મારા પ્રિન્સભાઈ જો ત્રણેય અત્યારમાં ટીવી જોવાનું કામ ચાલુ કરી દીધું છે. તો આ ત્રણેય ઉપર ઘર આખું મૂકીને પછી જવાનું છે. કેમ? સરખું ધ્યાન રાખજો. પહોંચી ગયા છે લગ્નમાં અને અહીંયા જો આવી રીતે ડેકોરેશન કરેલું છે. અને મારા ભાઈનું ને એનું આખા ફેમિલીનું જો અહીંયા ફોટો ને એવું બધું રાખેલું છે. અને આ જ છે મારા અંજલિ, એના મેરેજ છે. લગ્નમાં આવી ગયા અને મારા બધાય આવી ગયા છે. અને આ બધામાં સબસ્ક્રાઈબર છે, મારા વ્લોગ રોજ જોવે છે. નહીં, અમારો મંડપ ભાઈ જો ગોઠવાઈ ગયો છે. અને આ બધાય જો મારા કાકી આવી ગયા છે. અને ભાઈ ને બધાય મારી જેમ લગ્ન કરવા પગી ગયા છે. આ મારી દુલ્હન છે અને બધાય જો રેડી થઈને બેસી ગયા છે. ચા વગર અમને મજા ન આવે. ચા વગર અમને મજા ન આવે ને ચા તો અમે ગમે ત્યાં જઈને તો લઈ જ લઈએ.
ધોમ તડકાના જમવા નીકળી ગયા છીએ અને તડકો કેવો લાગે છે બધાને કેવો તડકો છે તો એમને લગ્ન કરવાનો બહુ શોખ છે એટલે બધા બધાયનો લગ્ન વરખ એવો છે ને તડકો એવો લાગે હા તો ધોમ તડકાના જો આ જમવા માટે આવીએ છીએ જઈએ છીએ અને લગ્ન છે ને પટેલ સમાજે છે ને જમવાનું મારા આહિર સમાજે છે ને બહુ દૂર છે તોય પવન છે હા. તો થોડું ખારું છે આજ ઠંડો ઠંડો તો એ થોડીક વાર જ ઠંડો પવન લાગે છે પછી તડકો લાગે છે તો હવે જો જઈએ છીએ જમવા અને જમી લઈએ જો લગ્ન કરીને તો બપોરે ધૂમ તડકાના આવી ગયા ને ત્યાં ઘડિયાળમાં 3 થઈ ગયા છે ને હવે આપણે બનાવવાનું છે કેરીનું અથાણું જો કે વહેલા અથાણાની કેરી તો ઘણા ટાઈમથી બજારમાં આવી ગઈ હતી પણ અમે બધા લગ્નમાં ને એમાં હતા ને એટલે હું કે બધું પૂરું થઈ જાય ને પછી આપણે 2-3 દિવસ પછી અથાણું બનાવીએ એટલે જો આપણે અથાણું બનાવવાનું કામ ચાલુ કરી દેવાનું છે તો જો અહીંયા કેરી ગયા વર્ષે તમારા ઘરની કેરી હતી ને એનું જ અથાણું બનાવ્યું હતું પણ આજ વખતે હજી બહુ અથાણું ખાઈને એની ચારી અંદર ચારી થઈ ગઈ ને એટલે એવી બધી કેરી નથી બહુ મોડા આંબા આવ્યા હતા એટલે પછી આ બજારમાંથી જો રાજાપુરી કેરી આવીને લઈ લીધી એટલે આના કરતાં મોટી અને એકદમ દરવાળી હોય તો આપણે જો અથાણા બનાવવા માટે કેરી તો અહીંયા લઈ લીધી છે તેને પાણીથી ધોઈ નાખી અને હળદર મીઠાવાળી કરીને આપણે તપેલામાં નાખી દઈએ અને એ બધો અથાણાનો મસાલો પણ આવી ગયો છે એટલે આપણે બોરાને પછી વઘાર કરી નાખશું પહેલાં ફટાફટ આપણું અથાણું છે ને આપણે આ કેરી છે ને હળદર મીઠાવાળી કરી અને રાખી દઈએ કાલ પાછા એને એમાંથી કાઢી લેશું અને પછી અત્યારે બોરો વઘારીને મૂકી દઉં એટલે બોરો 2 દિવસ પડ્યો રહીએ તો સરસ થઈ જાય મિક્સ તો મને ગોલા મળે છે ને તમે હું ને યુગન બે ગોલા ખાવા માંડે છે તમારે કઈ ખાવા હોય તો આવી જાય મસ્ત મસ્ત ગોલા જો મીસુબેન તો ઉપર ઉપરથી માલ ખાઈ જાય ગોલામાંથી કા પછી કે કાન નહીં કેવો છે યુગન ભાઈઓ કે હા તમારા ગામમાં મળે એવો છે કે એના કરતાં મસ્ત છે એના કરતા મસ્ત એના કરતાં મસ્ત છે હે તો અમારે જા બધાય માટે ગોલા મગાવી લીધા છે અમે બધાય માટે પણ આ બે ખાવાનું ચાલુ કરી દીધું છે વાપડી કરી દઈને કે અમારો ગોલો તો ઓગળી જાય કા મીસુબેન હે ને મીસુ એનો ખાઈને પછી મારામાં ખાવા આવશે એવું તો મીસુબેન ને બહુ હોય એવું તો બહુ વયું જાય એને કા ફટાફટ વહી જાય ને ફૂટી જાય કે બે નાખો જીરા હે ચાલો એ બે એનો ગોલો ખાઈ લઈએ અને અમે પણ ગોલો અમારો ખાઈ લઈએ